નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2024-25 જે ગુજરાતનું જે જાહેર કરવામાં આવ્યું છે તેના લઈને ચર્ચા કરવાની છે. ગઈકાલે કેન્દ્રીય બજેટને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે કહી શકાય કે જે વચગાળાનું બજેટ જે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં આવક અને ખર્ચને લઈને તમામ પ્રકારની વિગતો પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. ત્યારે હવે સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનું જે બજેટ છે 3,32,465 કરોડનું જે બજેટ મૂકવામાં આવ્યું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા. પેપરલેસ બજેટ ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો 31,444 કરોડના વધારા સાથેનું આ બજેટ જોવા મળી રહ્યું છે. 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા 3.5 ટ્રિલિયન સુધી પહોંચે તેવી પણ અત્યારે તો આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે નાણાકીય વર્ષ 2011-12થી લઈને 2024-25 દરમિયાન જ્યારે બજેટના કદની વાત કરીએ તો તે પણ વાર્ષિક સરેરાશ 11.5% દરે વધ્યું હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. સાથે જો જોવા જઈએ તો આ જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં એક સૂત્ર આપવામાં આવ્યું હતું, લિવિંગ વેલ અર્નિંગ વેલ. આ સૂત્ર સાથે અત્યારે ગુજરાતમાં વિકાસની જે પરિભાષા છે તેને અત્યારે તો કંડારવામાં આવશે તેવી બાબત પણ સામે આવી હતી. સાથે મૂડી ખર્ચ વધીને 10.9%થી વધીને 1,08,615 કરોડ થઈ ગયો છે. બીજી બાજુ 5G વિઝનની સાથે અત્યારે તો રાજ્ય સરકાર આગળ વધશે. 5G વિઝન એટલે કે ગરવી ગુજરાત, ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. સાથે આ બજેટનો એ ઉદ્દેશ્ય હતો જ્ઞાન, GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી ઉપર સૌથી વધારે ફોકસ અત્યારે રાખવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગમાં સૌથી વધારે જે ફાળવણી કરવામાં આવી છે 55,114 કરોડની. આરોગ્ય વિભાગમાં પણ 20,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કૃષિ ખેડૂત કલ્યાણમાં પણ 22,194 કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસમાં 12,138 કરોડ અને શહેરી વિકાસમાં 21,696 કરોડ ને જે અત્યારે તો ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ ફાળવણી કેટલી યોગ્ય, ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે કેવી રીતે થશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. કિશોરભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ગત વર્ષની સરખામણી આ વખતે 31,444 કરોડના વધારા સાથેનું આ બજેટ 3,32,465 કરોડનું જે કહી શકાય કે જે આ બજેટ અત્યારે તો સામે આવ્યું છે. સોરી, 3,32,465 કરોડનું જે આ બજેટ અત્યારે તો જે સામે આવ્યું છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? નહીં, બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત 10.44% વધારો છે. એટલે મોંઘવારીને ધ્યાનમાં રાખો તો આટલું બજેટમાં કે બહુ મોટો વધારો ગણાય નહીં. મોંઘવારીના કોન્ટેક્સમાં આ બરોબર છે. બીજી વાત આવી કે બજેટની અંદર જે ક્ષેત્રીય વાઇઝ તમે જોવા જાઓ તો ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રોજેક્ટ કરે છે, એમાં નવાઈ નથી. અને અલગ અલગ વિભાગો માટે સારી ફાળવણી કરી છે. અને એક વસ્તુ જે ગઈકાલે આપણે બજેટમાં ચર્ચા કરતા હતા કેન્દ્રીય બજેટમાં, કે હવે ઇકોનોમિક ગ્રોથની સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત છે. એટલે હેલ્થ, એજ્યુકેશન અને હ્યુમન ડેવલપમેન્ટ, માનવ સૂચકાંકને આગળ લઈ જવાની વાત છે. એમાં કનુભાઈ દેસાઈએ ખાસ ભાર મૂકેલો અહીંયા દેખાઈ રહ્યો છે. એને એ તમને કદાચ આંકડામાં દેખાય કે જ્યારે તમે હેલ્થ એજ્યુકેશનમાં કે શિક્ષણ માટે જે ખાસ જોગવાઈઓ કરી છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે જોગવાઈઓ કરી છે, એમાં દેખાય છે. એક વસ્તુ જે ભાષણ સાંભળતા મને થોડીક કદાચ હું થોડો અયોગ્ય કહીશ, એ વસ્તુ હતી કે દર વખતે તમે બજેટ મૂકો છો, એ બજેટ વાર્ષિક એક્સરસાઇઝ છે. એટલે દર વર્ષે બજેટ રજૂ કરવું છે અને ત્યારે તમે દર વર્ષે બજેટમાં તમે 5 વર્ષની વાત કરો, કાં તમે 5 વર્ષનું વિઝન પહેલા કહી દો અને પછી તમે 5 વર્ષના વિઝન પ્રમાણે તમે વધો. પણ તમે જ્યારે એમ કહો કે આ ક્ષેત્ર માટે અમે આટલું ફંડ કરીએ છીએ અને 5 વર્ષમાં આટલો ખર્ચો કરવાના છે, એના કરતા બેટર હોત કે તમે વર્ષના આંકડાની વાત કરી. એટલે બજેટની અંદર જ્યારે રજૂ કરો છો ત્યારે તમે 5 વર્ષની એટલે પંચવર્ષીય યોજના જેવું લાગે ક્યાંક પ્રેઝન્ટેશન. અને એના કારણે જે સીધા આંકડા જે દેખાવા જોઈએ હતા, જે પબ્લિક સુધી જવા જોઈએ હતા, એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય છે. પછી ખરેખર જ્યારે બજેટ ડોક્યુમેન્ટ વાંચો ત્યારે તમને સાચા આંકડાની એક પૂરી માહિતી મળે. એટલે વિઝન વાળું છે, દરેક વર્ગને આવરી લે છે, એમાં ના નથી. પછી રૂરલ ડેવલપમેન્ટ હોય, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ હોય, આંગણવાડીની વાત હોય. એટલે એના હિસાબે હું કહીશ કે બજેટને યોગ્ય ન્યાય થયેલો છે. હવે જોવાનું એ રહેશે કે જેટલી તમે જોગવાઈઓ કરી છે એની સામે ખરેખર કેટલો ખર્ચો નીકળે છે
અને એનું આઉટકમ શું આવે છે, એટલે એ જોવું પડે આપણે. ધન્યવાદ. સામે ધરાવતો આઉટકમને લઈને તો સવાલ છે જ, પણ તેની સાથે એક મહત્વનો સવાલ કિશોરભાઈ હું આપને જ પૂછવા માગું છું. મેં ગઈકાલે પણ મેં આ પ્રશ્ન કર્યો હતો, હેમંતભાઈને પણ મેં કર્યો હતો, અને આજે પણ હું કરીશ, કારણ કે ગઈકાલે કેન્દ્ર ઉપર ચર્ચા હતી ને આજે રાજ્ય ઉપર અત્યારે તો ચર્ચા છે. આજે બજેટ અત્યારે જાહેર કરવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ ચલો 31,444 કરોડના વધારા સાથેનું ચલો બજેટ તો જાહેર કરવામાં આવ્યું, પરંતુ ગત વર્ષના કયા જેમ કહેવાય ને કઈ યોજના ક્યાં સુધી પહોંચી, કેટલી પહોંચી, કેટલા પ્રમાણમાં પહોંચી, એ અત્યારે તો બતાવવું જરૂરી છે, ને તેમાં કેવી રીતે આગળ ઇમ્પ્લિમેન્ટેશન થશે તે પણ અત્યારે તો રિપોર્ટ કાર્ડ બતાવવો બહુ જરૂરી બને છે ગુજરાત માટે. અને એ કદાચ અમારા ટેલિવિઝન ડિબેટમાં ગઈકાલે પણ ચર્ચા થતી હતી કે બજેટની પહેલા, કેન્દ્રીય બજેટની પહેલા ઇકોનોમિક સર્વે આવે ને ઇકોનોમિક સર્વેમાં બધી વસ્તુ હોય, એટલે ઇકોનોમિક સર્વે વગર આપણે કેન્દ્રીય બજેટમાં એક ક્યાંક ને કાઢવા ગયું હતું. એ જ વસ્તુ અહીંયા આવે કે ગયા વર્ષે પણ કદાચ બજેટ પછીનું આપણું જો આપણે ડિબેટને યાદ કરીએ તો ત્યારે પણ આ ચર્ચા ચાલતી હતી કે બજેટ ઘણું સારું છે, પણ આઉટકમ કેટલું નીકળે એ બાબતે વિપક્ષ અને ઘણા લોકોને પણ એક મૂંઝવણ છે. એટલે અત્યારે જરૂર એવી હતી કે તમે ગયા વખતના બજેટમાં જે જોગવાઈઓ કરી હતી એનાથી આઉટકમ શું આવ્યું. એટલે તમે એમ કહો કે ભાઈ એજ્યુકેશન માટે મેં 55,000 કરોડ ખર્ચવાના છે, તો 55,000 કરોડ ખર્ચ્યા પછી શું આઉટકમ એક્સપેક્ટેડ છે એવું તમારે ગયા વર્ષના બજેટના આંકડા પણ આપવા હતા, અને એ ક્યાંક ને ક્યાંક સરકારે જાહેર નથી કર્યા. અને એના કારણે આ બજેટના આંકડાઓનું શું આઉટકમ આવશે કે શું રિઝલ્ટ મળશે એના પર એક પ્રશ્નાર્થ ચિહ્ન જરૂર લોકોને લાગે છે. એટલે હું માનું છું કે બજેટ પહેલા તમારે તમારી સ્ટેટમેન્ટ રજૂ કરવું જોઈતું હતું, એટલે એ આ બજેટમાં પણ થયું નથી. સમજ છું તમારી. ગોલભાઈ, જે રાજ્ય સરકારનું જે બજેટ છે 3,32,465 કરોડનું, કઈ રીતે આ બજેટને આપ સૌથી પહેલા તો જોઈ રહ્યા છો? ગુજરાત રાજ્યનું આજે બજેટ હતું અને નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું, સૌથી મોટા કદનું બજેટ, એટલે કે અત્યાર સુધીમાં જે હતું એના કરતા સૌથી વધારે. પરંતુ કદ મોટું એટલે રૂપિયાના ટર્મ્સમાં મોટું, પરંતુ જ્યારે એને ગ્રાસરૂટ લેવલ ઉપર જોવામાં આવે તો એમાં શું શું જરૂરિયાતો છે અને ભૂતકાળમાં કઈ રીતની જરૂરિયાતો પૂર્ણ નહીં થઈ એવી એક જોવાનો વિષય છે. કારણ કે જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ હંમેશા, તો રૂપિયો ક્યાંથી આવશે ને રૂપિયો ક્યાં ખર્ચવો છે એ બી એક કામ જે સરકારમાં બેઠેલા પ્રતિનિધિને, ખાસ કરીને ફિનાન્સ એટલે કે નાણામંત્રી શ્રીનું હોય છે. ગુજરાતની જનતા ખૂબ જ સુઘડ અને સારી છે અને પોતાના કર ખૂબ જ સારી રીતે ભરે છે. મોસારે જમણ હોય અને મા પીરસતી હોય, પરંતુ જે રીતના જીએસટી ની આવક સ્ટેટ ગવર્મેન્ટને એના હિસ્સા મળવા જોઈએ એ કદાચ કેન્દ્રમાંથી જલ્દી મળી નથી રહ્યા, એના બી ડેફિસિટ મેં છેલ્લા 2-3 બજેટ્સમાં જોયા છે ને આ વખતે બી એ ડેફિસિટના આંકડા દેખાઈ રહ્યા છે કે સ્ટેટ જીએસટી જે છે એ સરકારને યોગ્ય સમયે મળી નથી રહ્યો. અને ગઈકાલે આપણે નાણામંત્રીએ રાજ્યોના વિકાસ માટે લોન આપવાની વાત કરી, એટલે એક દ્વિભાષી પરિભાષા દેખાય છે કે એક બાજુ તમે લોન આપો છો અને બીજી બાજુ જે નાણાં ઓલરેડી નીકળે છે એ આપી નથી રહ્યા. સારી વસ્તુ છે. શિક્ષણની વાત કરીએ તો આ વખતે સૌથી વધારે બજેટ શિક્ષણને આપ્યું છે, કારણ કે છેલ્લા 3 દાયકાથી શિક્ષણ ઉપર જે રીતના માછલા ધોવાય છે, તો કનુભાઈએ પ્રયત્ન કર્યો છે કે હું એક શિક્ષણને ડેડિકેટેડ એક બજેટની અંદર જોગવાઈ કરું, જેથી આવનારા દિવસોમાં જે ભાઈ ઓરડાઓની ખામી છે, ગ્રાન્ટીન એડ કોલેજોની ખામી છે કે જે બી મહેકમની ખામી છે કદાચ પૂર્ણ થાય. પરંતુ જે પરિસ્થિતિ છે ગુજરાતની, એમાં કદાચ મને નથી લાગતું કે શિક્ષણ વ્યવસ્થામાં બજેટ એલોકેશન પછી એના કોઈ મૂળભૂત ફરક પડે. કારણ કે ગયા બજેટમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની વાત કરીએ તો મારા ખ્યાલથી 3,000 કરોડના બજેટ એલોકેશન હતા, પરંતુ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે એક એવી પરિભાષા કે જ્યાં દરેક જિલ્લા વાઇઝ એક પ્રાઇવેટ શાળાને આઈડેન્ટિફાઈ કરવાનું અને વિદ્યાર્થીઓ દીઠ એમને પૈસા ચૂકવવાનું. તો સરકાર જે પ્રાઇવેટાઇઝેશન તરફના જે દોટ મૂકી છે એનાથી આ સ્પષ્ટ ઉલ્લેખ થાય છે કે બજેટની જોગવાઈમાં સરકાર પોતે કોઈ ઇનિશિયેટિવ લેવા નથી માંગતી, ક્યાં તો જે સરકારી શાળાઓ છે કાં તો સરકારી સંસ્થાઓ છે એમના પર એમનું ધ્યાન નથી. ખેડૂતોની વાત કરીએ તો મારા ખ્યાલથી કે કેન્દ્રમાં બી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની આવક ડબલ આપણે કરીશું, પરંતુ એપીએમસી જે આપણા અત્યારે જે ઓલરેડી એપીએમસી છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફેસિલિટીઝ આપણે જોઈએ તો એટલા યોગ્ય નથી. અને આપણે જોઈએ કે વાવાઝોડું કે કોઈ તોફાન કે કશું બી આપણે આવે છે ત્યારે ખેડૂતોને થતા નુકસાન બી આપણે જોઈએ છે. ગયા બજેટમાં મારા ખ્યાલથી
1000 કરોડના જોગવાઈ કરવામાં આવ્યા હતા આ બધા નુકસાનોના, પરંતુ આપણે જ્યારે એને ચૂકવણા કરવાના આવે છે તો ખેડૂતો 2 મહિના 4 મહિના સુધી એમના જે બી મળવા જોઈએ લાભો મળતા નથી. MSME, મારા ઇકોનોમિક્સ મિત્રએ સારી વાત કરી કે આઉટકમ બેઝડ એજ્યુકેશનની આપણે જ્યારે વાત કરતા હોય ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં અને બજેટના આઉટકમની વાત કરીએ તો સોશિયો ઇકોનોમિક રિપોર્ટ જે દર વર્ષે પ્રકાશિત થવો જોઈએ તો સરકાર એ પ્રકાશિત નથી કરી રહી, જેના લીધે જે રિયલી ખરેખર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું કે નથી થયું એના ચિતાર કાઢવો ખૂબ જ તકલીફદાયક હોય છે. તો જે એનાલિસ્ટ હોય છે કે જે શું કે વિપક્ષમાં હોય કે સરકારમાં બી બેઠેલા લોકોને એનો એક્ઝેક્ટ આઈડિયા ખ્યાલ આવતો નથી. CAG ના રિપોર્ટ્સ આપણે જ્યારે બી જોઈએ છે તો CAG ના રિપોર્ટ્સની અંદર એકચ્યુઅલ બજેટ અને એક્સપેન્ડિચરની અંદર ખૂબ જ મોટા તફાવતો જોવા મળે છે અને જે ઘણીવાર ગેરરીતિ બી ઉલ્લેખ થતો હોય છે જે પબ્લિક વર્ક્સ કમિટીની અંદર ચર્ચા થવી જોઈએ, પણ ઘણીવાર એ પબ્લિક વર્ક કમિટીની અંદર બી ડોક્યુમેન્ટ્સ મળવાના અભાવે એના યોગ્ય ચર્ચા કે યોગ્ય નિરાકરણ થતા નથી. પરંતુ ઓવરઓલ જોઈએ તો ગુજરાતના હિત માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે બજેટ રજૂ કર્યું છે, પરંતુ અમારે વિપક્ષ તરીકે એ સારું તો છે જ, પરંતુ એની અંદર જે હજી બી કરી શકાય એવું હોય એ ડેફિનેટલી અમે ધ્યાન દોરીશું. જે બજેટ તો અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ હવે આ બજેટમાં જે અત્યારે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, શહેરી વિકાસ એ બધાને મહત્વ તો બહુ આપવામાં આવ્યું છે. ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે અને કેવી રીતે થશે? હેમંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? સૌથી પહેલા તો આપ. યજ્ઞભાઈ, ગુજરાતના નાણામંત્રી આદરણીય શ્રી કનુભાઈએ આજે જે ગુજરાતનું બજેટ રજૂ કર્યું તેમાં તમે જે તમારી પ્રારંભિક પ્રસ્તાવનામાં કહ્યું તે પ્રમાણે 31,444 કરોડના વધારા સાથેનું આ 3,32,000 કરોડનું બજેટ એ ગુજરાતની જનતા માટે કનુભાઈએ મૂક્યું. અને સૌથી વધારે આનંદની બાબત એ છે કે 9,821 કરોડની મહેસૂલી પુરાત જાળવીને આ બજેટ ગુજરાત સરકારે મૂક્યું છે. અને એક દાયકા કરતાં વધુ સમયથી આપણે મહેસૂલી પુરાત જાળવી રાખવાનો એક દોષ રહિત જે ટ્રેક રેકોર્ડ છે ગુજરાતની સરકારે એ જાળવી રાખ્યો છે. આનંદની વાત એ છે કે ફિસ્કલ ડેફિસિટની વાત હંમેશા થતી હોય છે. એ રાજકોષીય ખાધ ગુજરાત સરકારે 1.86% નીચે રાખીને પોતાની જે મહેસૂલી આવક છે તેની સામે જે મહેસૂલી ખર્ચ છે એ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો FRBM એક્ટ છે એ પ્રમાણે પણ તમે જોવા જાઓ તો એ પ્રમાણે એમાં ખૂબ સરસ રીતે નાણાકીય સંયમ અને શિસ્ત જાળવ્યા છે. અને હંમેશા મારા સાથી મિત્ર નિકુલભાઈ બેઠા છે, એ તો ખૂબ સજ્જન છે. નિકુલભાઈએ આજે કદાચ એ વાતથી શરૂઆત ન કરી, બાકી છેલ્લા 10 વર્ષથી જ્યારે પણ બજેટની ચર્ચા થાય ત્યારે યજ્ઞભાઈ પહેલી જ બાબત એવી સાંભળવા મળે, અને ખાસ કરી મારા વિપક્ષી મિત્ર સાથે બેઠા હોય કે ગુજરાતનું દેવું આટલું ઘણું વધી ગયું. પરંતુ ગુજરાતનું દેવું એ પણ FRBM એક્ટ પ્રમાણે ગુજરાતની GSDPના પ્રમાણમાં 15.27% છે. હવે તમે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટરી મેનેજમેન્ટ એક્ટ જે અટલ બિહારી વાજપેયીજીના સમયમાં ભારત સરકારે પાસ કર્યો એ પ્રમાણે તમે 27% સુધી દેવું કરી શકો તમારી પોતાની GSDP પ્રમાણે. પરંતુ ગુજરાત સરકારનું દેવું 15%ની આસપાસ, 15.27%ની આસપાસ રહે એ પણ મને લાગે છે ખૂબ મોટી સિદ્ધિ છે. એટલે આ રીતે જોવા જાઓ તો ગુજરાત સરકારે જે આજનું બજેટ રજૂ કર્યું છે એમાંય ખાસ કરીને જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત છે, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની કાલે કેન્દ્ર સરકારના બજેટમાં વાત થઈ, એ જ પ્રમાણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે ગુજરાત સરકારે જે પ્રમાણે આરોગ્યનું બજેટ શિક્ષણનું બજેટ 55,000 કરોડ રૂપિયા હોય અને એમાં 14,000 કરોડનો વધારો હોય, તમે શિક્ષણના બજેટનું ઓવરઓલ પર્સન્ટેજ એલોટમેન્ટ જોવા જાઓ ને યજ્ઞભાઈ, તો ટોટલ બજેટના 16.6%. ધીસ ઇઝ સમથિંગ હિસ્ટોરિક. એમ કોઈ પણ સરકારના બજેટમાં વધારેમાં વધારે કદાચ 6%ના બજેટની અપેક્ષા હોય શિક્ષણ માટે. અહીંયા 16.5% જેટલું બજેટ શિક્ષણ માટે આપવામાં આવે એનો મતલબ એવો થયો કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કેટલી ચિંતિત છે. અને એ ખૂબ સારો વિષય છે કે આવનારી જે ગુજરાતની પેઢી છે એ ખૂબ એવી સરસ શિક્ષિત તૈયાર થવાની છે. અને એમાંય જે 2 યોજનાઓ જે છે, મને લાગે છે કે નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના, જો હું ભૂલતો ના હોતો, કે જેમાં દીકરીઓ જો 9માંથી વધારે ધોરણ સુધી ભણે તો 9મા અને 10મામાં 10,000
અને 11મા અને 12મા ધોરણમાં 15,000 રૂપિયા એમને સરકારશ્રી તરફથી સહાય મળશે. એટલે ઓવરઓલ તમે સહાય જોવા જાઓ તો 50,000ની સહાય આપણી દીકરીઓ માટે થઈ. અને વિદ્યાર્થીઓ પણ જો 11મા અને 12મા ધોરણમાં ભણે તો એમને પણ 15,000 રૂપિયાની સહાય એ ગુજરાત સરકાર આપવા જઈ રહી છે. એટલે આપણે જે ઉચ્ચ શિક્ષણમાં અને ખાસ કરીને મેટ્રિક્યુલેશન પછી જે ડ્રોપ આઉટ રેટ જોતા હતા એ ન થાય. ગુજરાતના વિદ્યાર્થીઓ વધારે સારી રીતે સેકન્ડરી એજ્યુકેશન અને હાયર સેકન્ડરી એજ્યુકેશન લઈ શકે એને માટેનો આટલો સરસ અને સઘન પ્રયાસ હોય, મને એમ લાગે છે કે આ ખૂબ મોટી બાબત છે. એક બાબતની ચર્ચા એવી થઈ કે ગયા વખતના બજેટમાં, અને ખાસ કરીને તમે ધ્યાન દોર્યું યજ્ઞભાઈ, કે તમે ગયા વખતના બજેટમાં જે પ્રોવિઝન કર્યું હતું એનું તમે શું કર્યું? મને એવું લાગે છે કનુભાઈએ દરેક ડિપાર્ટમેન્ટની જ્યારે ચર્ચા કરી છે ને ત્યારે આનો સવિસ્તર ઉલ્લેખ કર્યો છે. ઉદાહરણ તરીકે હું તમને શિક્ષણની વાત કરું તો સરકારે પ્રાથમિક શાળામાં 15,000 નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું ગયા વર્ષ સુધીમાં, જે બજેટમાં એલોટેડ હતું. અને હવે બીજા 65,000થી વધુ 45,000થી વધુ ક્લાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. અને બીજા 15,000 ઓરડાઓ છે એનું નિર્માણ કાર્ય આ વખતે કરવાના છે. એ જ રીતે 6,000 શાળાઓમાં 1 લાખ જેટલા કોમ્પ્યુટર્સ આપી દીધા છે. એલોટમેન્ટ ઓફ ધી બજેટ ઇન ધ પ્રીવિયસ યર. અને હવે આ વખતના બજેટમાં 15,000 શાળાઓમાં 2 લાખ જેટલા કોમ્પ્યુટર્સ આપવાના છે. આ રીતે તમે જોવા જાઓ તો પહેલાના વર્ષમાં જે બજેટનું એલોટમેન્ટ હતું એમાં તમે શું કામ કર્યું એનો પણ એમણે ઉલ્લેખ કરેલો છે. એક દાખલા તરીકે એક સાદો ઉલ્લેખ બીજો કરું કે બાંધકામના શ્રમિકો માટે દાખલા તરીકે 154 ધન્વંતરી રથ કાર્યરત કર્યા હતા, તો હવે પછીના બજેટમાં બીજા 50 ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવશે, તેનો ઉલ્લેખ કનુભાઈએ કરેલો છે. હવે આ રીતે જોવા જાવ ને તો દરેક દાખલા તરીકે શ્રમિક અન્નપૂર્ણ યોજના છે તો અત્યારે 273 કેન્દ્રો ચાલે છે, તો બીજા 100 કેન્દ્રો આપણે ઊભા કરવાના છે. એને માટે વધુ 100 કરોડની જોગવાઈ કરી છે. આમ તમે જોવા જાવ તો દરેક ડિપાર્ટમેન્ટમાં આગળના બજેટમાં શું એલોટમેન્ટ હતું, એમાં શું કામ કર્યું, હવે એ કામ જેટલું પ્રગતિ હેઠળ છે એને માટે શું જોગવાઈ કરી છે. દાખલા તરીકે માર્ગ મકાન અને આપણે ઓવરઓલ બાંધકામની જાહેર બાંધકામની વાત કરો તો નર્મદાનો ભાડભૂત બેરેજ, તો ભાડભૂત બેરેજનું કામ પ્રગતિ હેઠળ છે, પણ પછી આવનારા વર્ષમાં એને માટે કેટલા કરોડની જોગવાઈ કરી તો એનો પણ તેમણે ઉલ્લેખ કરેલો છે. એ જ રીતે કચ્છમાં દાખલા તરીકે નર્મદાની કેનાલની પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યું તો 3 પાઇપલાઇનો તો છે જ, ઓલરેડી બીજી 2 પાઇપલાઇનો નાખવાની એને માટે 4,000 કરોડથી વધારે રકમની જોગવાઈ કરી છે. એટલે આ તો મેં તમને જે 4-5 જે આપણને આંખે ઉડીને દેખાય તેવા દ્રષ્ટાંતો મેં આપ્યા. એટલે એ રીતે જોવા જાવ તો ગુજરાતની ઓવરઓલ ડેવલપમેન્ટ તમે વિચાર કરો, 2001માં આપણી ગુજરાતની માથાદીઠ આવક 18,000 હોય અને આજે 2,73,000 રૂપિયા ગુજરાતની માથાદીઠ આવક થાય અને જે નેશનલ એવરેજ કરતા ડબલ હોય. ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી રિમાર્કેબલ. અને તમારું પોતાનું દાખલા તરીકે જીડીપીમાં યોગદાન પહેલા 6% હોય, હવે 8.2% જેટલું થયું હોય. ઓવરઓલ આપણા જીએસડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું 35% જેટલું કોન્ટ્રીબ્યુશન હોય. મને એવું લાગે. અને ગુજરાતમાં શહેરી વિસ્તાર, યજ્ઞભાઈ મને તો સૌથી વધારે આશ્ચર્ય થયું, અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે 42% જેટલું પોપ્યુલેશન આપણું, 43% જેટલું શહેરી વિસ્તારમાં રહે છે. નાઉ ધ સ્ટેટિસ્ટિક્સ ઇઝ કે 50% જેટલું પોપ્યુલેશન શહેરી વિસ્તારમાં અને 2047 સુધીમાં 75% જેટલું પોપ્યુલેશન શહેરી વિસ્તારમાં જવાનું. એટલે તમે વિચાર કરો જે રીતે ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ઘણી વખત આપણે ડબલ એન્જિન સરકાર ઘણી વખત એમ થાય કે રેટરિક છે. ઇટ ઇઝ નોટ અ રેટરિક. જે પ્રમાણે સરકાર અને જે સ્કેલ ઉપર કામ કરી રહી છે. હવે સેમિકન્ડક્ટર પોલિસીમાં માઇક્રોનની સેમિકન્ડક્ટર પોલિસી સાણંદમાં આવે તો સેમિકન્ડક્ટર સ્કૂલ માઇક્રોનના સહયોગથી ત્યાં ચાલુ કરવાની. એ કેટલું મોટું ઇન્ટરનેટ ઓફ થિંગ, પછી ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, એને માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને માટે થઈને તમારે ક્લાસીસ શરૂ કરવાના, એને માટેના ઇન્સ્ટિટ્યૂટો સ્થાપવાના. કેટલા દૂરંદેશી વિઝન સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે એનું મને લાગે છે કે આજનું બજેટ કનુભાઈ લગભગ 1.5 કલાકથી વધારે બોલ્યા. શંકરભાઈએ સ્પીકરશ્રીએ તો એક વખત એવી ટકોર પણ કરી હળવી કે કનુભાઈ જરા વચ્ચે પાણી પી લો, તમે આટલું બધું બોલો છો તો આખા ગુજરાતને પાણી પીવડાવો છો, તમે તો પાણી પીઓ એમ. એટલે you see the sincerity and the dedication of a finance minister towards presenting the statistics to the people of Gujarat. એટલે મને એવું લાગે છે કે ખૂબ સરસ બજેટ છે, ઘણી બધી પોઝિટિવિટી છે. અને નેગેટિવિટી શોધવી હોય તો આપણે આમ પેલા ઘાસના પૂળામાં સોય હોય ને એવી તમારે શોધીને તમારે મૂકવી પડે તો કદાચ ચર્ચાનો વિષય બને એમ એવું થાય.
અત્યારે તો છે જ નહીં, તમે અત્યારે તો એવું જ કહી રહ્યા છો. એ કહ્યું એ પ્રમાણે. બિલકુલ. નિકુલભાઈ, જ્યારે ગુજરાતના બજેટની વાત કરતા હોઈએ તેમાં એક જે સૂત્ર અત્યારે તો જે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે તે છે લિવિંગ વેલ અર્નિંગ વેલ. શું અત્યારના સમયમાં આ સૂત્ર એટલું સાકાર થયું છે ગુજરાતમાં? અર્નિંગ વેલ એટલે કે દરેક વ્યક્તિ કમાતો હોય ને દરેક વ્યક્તિને યોગ્ય રોજગાર મળે. જો એ પરિસ્થિતિ ગુજરાતની અંદર હોત તો કદાચ આજે જ્યારે તલાટીના શું કહેવાય કે રોજગાર માટેના બહાર નીકળે છે તો પીએચડી થયેલા વિદ્યાર્થીઓ અરજી ના કરતા હોય. અને લિવિંગ વેલ, હવે આજે સમજી લો કે પીએચડી થયેલો વિદ્યાર્થી તલાટીમાં આવવા તૈયાર હોય તો એનું લિવિંગ કેટલું વેલ થશે. મારા મિત્ર કદાચ મને કહે છે કે આવું રૂજવું જ હોય, પરંતુ હું એવું કહું છું કે અત્યારના આપણા પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ કર્યું અને ગુજરાતની અંદર એક પ્રાણ પૂરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે 20 વર્ષ થયા, એના ક્રેડિટ બી કદાચ મારા ફાઇનાન્સ મિનિસ્ટરે એમના સ્પીચમાં લીધા. તો આજે જે પ્રમાણે એમઓયુ થયા, જે ઇન્વેસ્ટમેન્ટ થયા, તો હું એવું નથી કહેતો કે સરકારમાં જ રોજગારીના ઉદ્ભવ થવા જોઈએ. અક્રોસ ગુજરાત જો સારા રોજગારીના સોર્સિસ ઉભા થયા હોતે તો આજે 2% રોજગારી દર કદાચ ના હોતે, એવું માનવું છે મારું. અને બીજી વાત કે સરકાર પોતે બી 20 લાખ રોજગારી આપવાની મારા ખ્યાલથી જાહેરાત કરી હતી એમના મેનિફેસ્ટોમાં 2022ના ચૂંટણી પહેલા. તો છેલ્લા 2 વર્ષમાં મને નથી લાગતું કે 40 લાખ લોકોને સરકારે રોજગારી આપી હોય, કાં તો એવા કોઈ સર્જન થયા હોય કે જ્યાં રોજગારી મળી હોય. એટલે સૌથી પહેલા અર્નિંગ વેલ, તો અર્નિંગ વેલનો જ પ્રશ્નાર્થ ઉભો થાય છે, કારણ કે મોંઘવારી જે રીતના ગુજરાતની અંદર વધી રહ્યું છે. સરકારે, મને યાદ છે, ભૂતકાળમાં કોલ્ડ સ્ટોરેજોની વાત કરી હતી, પરંતુ હાલની તારીખે બી રૂરલ સેક્ટર્સની અંદર જોઈએ તો એના ઇમ્પ્લિમેન્ટેશન નથી, જેના લીધે ડુંગળી, કાંદા, બટાકા, ટામેટાના ભાવ, આદુના ભાવ આજે તમે જુઓ તો જે છે એના કરતા ઘણા વધી ગયા છે. અને સામાન્ય લોકોને જીવન જરૂરિયાત 2 ટંકના ખાવામાં બી મોંઘવારીના જે પ્રશ્નો ઉભા થાય છે. અને જે સરકારી કર્મચારીઓ છે, ખાસ કરીને સરકારી જે મહેકમો છે, એની અંદર બી સરકાર કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી લોકોને ફિક્સ પગારમાં જોબ રાખી રહ્યું છે. એટલે તમે કહો છો કે ભાઈ એકચ્યુઅલ 7મા પગાર પંચના ધોરણ પ્રમાણે જે વ્યક્તિને પગાર મળવું જોઈએ એના કરતા ફિક્સ પગારના પગાર મળી રહ્યા છે, તો એમનું લાઈફ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એટલા સ્તરથી નથી. એટલે ખાલી એક ભ્રામક વાત, એક નવો ટેગલાઇન કદાચ મારા ખ્યાલથી નાણાં મંત્રીશ્રીએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે અર્નિંગ ઇઝ વેલ એન્ડ લિવિંગ ઇઝ વેલ. પરંતુ ગુજરાતમાં હજી બી ઘણા કામો કરવાના બાકી છે, જેથી ગુજરાતના લોકોના આ જે સ્લોગન છે એ સારી રીતે પ્રસ્થાપિત થઈ શકે. જ્યારે મોંઘવારી અને બેરોજગારીને લઈને તો સવાલ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ હવે તેની સાથે જોવાનું એ જ છે કે આ અમલીકરણ અત્યારે તો કેવું અને કયા સંદર્ભમાં થશે. કારણ કે જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે તો ઘણી બધી યોજનાઓ તો ચલો જાહેર કરવામાં આવે છે, પરંતુ હજુ પણ ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી ક્યાંક થોડીક અલગ જોવા મળે છે. એની ઉપર ચર્ચા કરીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આપણે ગુજરાતના બજેટ 2024-25નું જે જાહેર કરવામાં આવ્યું નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા, તેની ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અને તેમાં પણ 3,32,465 કરોડનું જે આ બજેટ અત્યારે આવતું જે જોવા મળ્યું છે તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. કિશોરભાઈ, પ્રશ્ન હવે આપને છે કે જ્યારે આપણે લિવિંગ વેલ અને અર્નિંગ વેલના સૂત્રને લઈને તો આપણે વાત કરતા હતા, પરંતુ તેની સાથે મૂડી ખર્ચ જે 10.9% વધીને 1,08,615 કરોડ જે થયો છે, અને ક્યાંક અંદાજપત્રનું કદ પણ વધ્યું છે, અને જ્યારે 3.5 ટ્રિલિયનની ગુજરાતની અર્થવ્યવસ્થા પહોંચાડવાની જે બાબત છે, શું પહોંચશે આ બજેટને અનુલક્ષીને અત્યારે તો જો જોવા જઈએ તો? આ વસ્તુ છે ને, કેન્દ્રીય બજેટ અને આપણા રાજ્યના બજેટમાં એક કોમન વસ્તુ આ દેખાઈ. બંનેમાં કેપિટલ એક્સપેન્ડિચર ઉપર બહુ મોટો ભાર પડ્યો છે. ગયા વર્ષે આપણે 10 લાખ કરોડ, આ વખતે 11 લાખ કરોડનું તમારે કેન્દ્ર સરકારે બજેટ ફાળવ્યું, તો રાજ્ય સરકારે પણ કેપિટલ એક્સપેન્ડિચરમાં 80 થી 81% વધારો કર્યો છે. એટલે તમારે માળખાગત સુવિધાઓ ઊભી કરવી છે, કેમ કે જ્યાં સુધી તમે માળખાગત સુવિધાઓ ઊભી ના કરો, રોડ ન બનાવો, બ્રિજીસ ન બનાવો, સારી સગવડ ન આપો, ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નહીં થાય.
એટલે તમારે વિકાસના ગતિને આગળ લઈ જવા માટે માળખાકીય સુવિધા તો ઊભી કરવી પડશે, પણ એની સામે તમે જે કેપિટલ એક્સપેન્ડિચર કરો છો, જે આપણે એજ્યુકેશનની વાત કરીએ હમણાં, હવે એજ્યુકેશનમાં તમે 55,000 કરોડ ખર્ચ્યા છે. હવે જોવાનું એવું છે કે 55,000 કરોડમાંથી કેપિટલ એક્સપેન્ડિચર કેટલું છે ને રેવન્યુ એક્સપેન્ડિચર કેટલું છે. એટલે ક્યાં શું થાય છે એજ્યુકેશનમાં બી, તમે નવા ઓરડા બનાવો, નવી શાળા બનાવો, તમે સ્માર્ટ ક્લાસરૂમ બની દો, આંગણવાડીને હાઈટેક બનાવી દો, પણ એ જે તમે માળખાગત સુવિધાઓ ઊભી કરી છે એનો વપરાશ કોણ કરશે? એટલે હું અત્યારે ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો ગુજરાત યુનિવર્સિટી 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા જે હતી અને આજે જુઓ તો આખું ધડમૂળથી ફેરફાર થઈ ગયું, નવી બિલ્ડિંગો બની ગઈ. પણ એ જ ભવનની અંદર હું 5 વર્ષ પહેલાના પ્રોફેસરને અત્યારના પ્રોફેસર જો તો ખબર પડે કે 5 વર્ષ પહેલા 10 સાહેબો હતા અને હવે ખાલી 2 જણા ચલાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જરૂર એ પણ છે કે એજ્યુકેશન અને હેલ્થ બંનેમાં, અને ખાસ કરીને એજ્યુકેશનમાં જ્યારે તમે આટલું મોટી ફાળવણી કરતા હોય તો તમારે એ જે ખાલી જગ્યાઓ છે એને ભરવા માટે પણ એ તો પ્રયત્ન કરવો પડશે. નહીં તો શું થાય છે કે આ સુવિધા ઊભી થઈ જાય, તમે સ્કૂલમાં કોમ્પ્યુટર આપી દીધા છે અને મેં પ્રેક્ટિકલી નજરે જોયું છે કે ઘણી શાળામાં કોમ્પ્યુટર પડ્યા હોય અને તમે ત્યાં જાઓ તો એ કોમ્પ્યુટર ચલાવવાળો કોઈ હોય જ નહીં. એટલે હવે તમારે જરૂર એ છે કે સુવિધા ઊભી કર્યા પછી એને તમારે વાપરવા માટે મેનપાવર જોઈશે. ત્યાં પણ સરકારે એટલી વ્યવસ્થા કરવી પડશે. પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ઘણી જગ્યાએ તમે જાઓ તો પીએચસી કે સીએચસી હોય પણ ત્યાં હાર્ડલી તમને કોઈ જગ્યાએ ડોક્ટર આવતો દેખાય. ઓકે, એટલે એ રેવન્યુ લેવલ ઉપર પણ કામ કરવું પડશે. કેપિટલ એક્સપેન્ડિચર કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તમારે જે જીડીપી, જે સ્ટેટ જીડીપીમાં જે આંકડા વધારવા છે એ કેપિટલ એક્સપેન્ડિચર થી આવવાના છે. અને સાથે તમે આપણે આ ભૂલી ગયા કદાચ રિવરફ્રન્ટ છે, ગાંધીનગર 40 કિલોમીટરનો રિવરફ્રન્ટ ઉભો કરશે. ઓકે, હવે એ પણ એક મોટું છે. ગિફ્ટ સિટીમાં તમે ફિનટેક સ્ટ્રક્ચર ઊભું કરો છો. એટલે હવે તમે શું કરો છો, ગુજરાતને તમે એક દેશના રોલ મોડેલ તરીકે પ્રેઝન્ટ કરવા માંગો છો. હવે રોલ મોડેલ તરીકે પ્રેઝન્ટ કરવું એટલે કેટલી મલ્ટીનેશનલ કંપની ગુજરાતમાં આવે છે, કેટલી કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવે છે, એ માટે તમારે માળખું ઊભું કરવું છે. હવે એના માટે તમારે નવા એરપોર્ટ જોઈશે, નવા રોડ જોઈશે અને સાથે સાથે સ્કિલ મેન પાવર જોઈશે. એટલે જે નવી સેમિકન્ડક્ટર પોલિસીથી માંડીને ગ્રીન હાઇડ્રોજનની બધી જે પોલિસી બની ગઈ છે એ પોલિસીના એક્ઝિક્યુશનનો સમય આવેલો છે. એના માટે આ કેપિટલ એક્સપેન્ડિચર ઊભું કર્યું છે. બિલકુલ બિલકુલ. એટલે આ પાયાની વાત છે. પણ આજે લિવિંગ વેલ ને અર્નિંગ વેલની પણ બાબત અત્યારે જોડે આવી છે ગુજરાતમાં, એને પણ આ અર્નિંગ ફેર પણ વાત કરું. હમણાં આનંદભાઈએ જે વાત કરી કે અમારું પુરાણ વાળું બજેટ હોય છે, અત્યારે બજેટના આંકડા જોતો હતો અને બજેટમાં ટોટલ 77,500 કરોડનું જાહેર દેવું પણ છે. એટલે જે 3,32,000 કરોડ લેવાના છે એમાં 77,500 કરોડ આપણે દેવું પણ કરવાનું છે. એટલે એવું નથી કે ખાલી બધી આવકમાંથી ભેગા થવાના છે. અર્નિંગ વેલ અને લિવિંગ વેલનું જે તમે કોન્સેપ્ટ વાપરો છો એ ગુજરાત એઝ સચ હ્યુમન ડેવલપમેન્ટ સારું થાય છે તો લોકોની સુખાકારી વધવાની છે, એટલે જીવન ધોરણ તો સુધરે છે ને સુધરી રહ્યું છે, એમાં વાંધો નથી. અર્નિંગ વેલ માટે તમારે રોજગારીની તકો ઊભી કરવી પડશે. ગુજરાતમાં બેરોજગારીનો દર જુઓ તો દેશના બીજા રાજ્યો કરતા ઘણો ઓછો છે. એટલે એમાં આપણે કમ્ફર્ટેબલ છે, પણ ત્યાં અટકવાનું નથી. હજુ બેરોજગારી ગુજરાતમાં છે અને એ બેરોજગારીના દરને ઘટાડવા માટે તમારે રોજગારીની તકો ઊભી કરવી પડશે. ખાલી એમઓયુ કરવાથી નહીં થાય ને, એમાંથી કેટલા એમઓયુ એક્ઝિક્યુટ થાય છે. અને સરકાર જ્યારે માળખાગત સુવિધાઓ ઊભી કરે એની પાછળનો એક ઉદ્દેશ્ય હોય છે કે પ્રાઇવેટ સેક્ટર આગળ આવે. એટલે તમે પ્રાઇવેટ સેક્ટરને કેટલું આગળ લાવી શકો છો, કયા પ્રકારની જોબ પ્રાઇવેટ સેક્ટર ઊભી કરે છે, કેમ કે પબ્લિક સેક્ટરમાં જોબ્સ નથી. અને સરકાર જ્યારે મિનિમમ ગવર્નન્સની વાત કરતી હોય એટલે સાબિત થઈ ગયું કે અમારે બહુ મિનિમમ માણસોથી સરકાર ચલાવી છે, એટલે એમાં ભરતીના સ્કોપ નથી. પ્રાઇવેટ સેક્ટર જ્યાં રોજગારીની તકો આવી રહી છે ત્યાં કેટલી રોજગારી ઊભી થાય છે એના ક્યાંક જો આંકડા મળે અને જો રોજગારીની તકો ઊભી થાય છે તો સામાન્ય માણસ ખરેખર ખુશ થવાનો છે અને ત્યાં ખરેખર સરકારે કામ કરવું જોઈએ. સવાલ ઘણા બધા થયા, કારણ કે જ્યારે અર્નિંગ વેલની બાબત જ્યારે સામે આવતી હોય છે તો ત્યારે જ્યારે આજે હું એક શો કરવા બેઠો હતો, અમારો જે જનતાનો જે દરેક અભિપ્રાય અમે મેળવતા હોઈએ છીએ બિંદાસ બોલ કાર્યક્રમમાં, એ બિંદાસ બોલ કાર્યક્રમમાં મને ઘણા બધા જે વ્યુઅર્સના જે મને ફોનો આવે અને તેમણે પણ એમ જ કહ્યું કે બજેટ તો જાહેર કરવામાં આવે છે પરંતુ ક્યાંક યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળતું નથી. અર્નિંગ વેલ ઉપર જે ભાર મૂકવામાં આવે છે, રોજગારી ક્યાં છે, બીજી બાજુ જ્યારે જે પેલું લિવિંગ વેલનું કહ્યું તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ક્યાંક અત્યારે તો ઘટી રહ્યું છે, તે બાબત પણ ક્યાંક સામે આવી છે.
શિક્ષણ અને આરોગ્યમાં જોગવાઈઓ ઘણી બધી કરવામાં આવે છે. અમુક જગ્યાએ જ્યાં શિક્ષકો નથી તો બીજી બાજુ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ક્યાંક ડૉક્ટરો પણ જોવા મળતા નથી. સાથે જ્યારે ગ્રામ્ય વિકાસની વાત કરવામાં આવે તો ચલો ગ્રામ્ય વિકાસને લઈને મેં આ પહેલાં પણ આપણે એક ડિબેટ હતી, હેમંતભાઈ કદાચ આપને યાદ હોય તો, ત્યારે પણ મેં છોટાઉદેપુરના પેલા રસ્તાનો જે ઉલ્લેખ કર્યો હતો કે ના ત્યાં પણ અત્યારે તો જે આ પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળતી હોય છે. એટલે કે યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન પણ અત્યારે તો થવું બહુ જરૂરી છે. હેમંતભાઈ એકદમભાઈ સાચી વાત કહું ને તો દાખલા તરીકે આ વાઇબ્રન્ટ સમિટ આ 10 વખત આપણે યોજી એના લીધે થઈને ખરેખર ગુજરાતમાં કેટલું ડેવલપમેન્ટ થયું એને એક કોમ્પ્રિહેન્સિવ ડોક્યુમેન્ટ તમને ખ્યાલ હતો એની આપણે એક ડિબેટ કરી હતી એ વખતે મેં એનો ઉલ્લેખ કર્યો હતો કે 71% ઇમ્પ્લિમેન્ટેશન હોય જેટલા એમઓયુ થાય એનું 71% ઇમ્પ્લિમેન્ટેશન હોય તો એ વખતે મેં કહ્યું હતું કે ડિસ્ટિંક્શન આવે ને તો કોઈ પણ વિદ્યાર્થીનું ડિસ્ટિંક્શન આવે તો આપણે રાજી થતા હોઈએ. સરકારનું ડિસ્ટિંક્શન એમાં ઇમ્પ્લિમેન્ટેશન ઓફ અ પ્રોજેક્ટ હોય તો એમાં ખરેખર રાજી થવું જોઈએ. અને ધીસ ઇઝ ઓન રેકોર્ડ, સરકારનું પોતાનું ડોક્યુમેન્ટ છે કે એમાં 20 લાખ જેટલી રોજગારી ઊભી થઈ છે વાઇબ્રન્ટ્સના એ બધા એમઓયુ થવાના લીધે. આમે ગુજરાતનો અનએમ્પ્લોયમેન્ટ રેટ આખા દેશમાં સૌથી ઓછો 2% આસપાસ છે અને ધીસ ઇઝ ફેક્ટ, નીતિ આયોગના આંકડા છે. અને ગુજરાત તો સરકાર તો કેવું કરે છે, રોજગાર મેળા લગભગ દર બીજા ત્રીજા મહિને રોજગાર મેળો હોય છે અને એ રોજગાર મેળામાં આપણે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જે લોકો રજીસ્ટર કરાવે છે એમાંથી વચ્ચે ના તો તમને જો તમારું ધ્યાન ગયું હોય તો એક સ્ટેટિસ્ટિક્સ એ પ્રમાણેનું હતું કે દાખલા તરીકે 16 લાખ જેટલા કેન્ડિડેટ્સે રોજગારી માટે નોંધાવેલા હોય પોતાના નામ, તેમાંથી 8 લાખ લોકોને રોજગારી મળી હતી. અને આપણે ઘણી વખત જાણીએ છીએ કે બધા જે ગ્રેજ્યુએટ થાય કે પોસ્ટ ગ્રેજ્યુએટ થાય એટલે પહેલા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ તો નોંધાવી દે, પણ બાય ધ ટાઈમ દે ગેટ ધી સર્વિસ એટ ધી અધર પ્લેસ પણ their names are not deleted from the employment exchange. એટલે ઘણી બધી સ્ટેટિસ્ટિક્સ આપણે જોતા હોય છે પણ રોજગારી મળી છે એ આંકડા તો 8 લાખના આપણને મળતા હોય. એટલે મારી દ્રષ્ટિએ જોવા જાવ તો ગુજરાતમાં રોજગારીની દ્રષ્ટિએ અને ઉદ્યોગોનું જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે એ દ્રષ્ટિએ જોવા જાવ તો ખૂબ સારું આપણે ગુજરાત સરકારે કામ કરેલું છે. એકદમ મારે સૌથી વધારે જે ધ્યાન મને જે એક આરોગ્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાને લીધે જે લાગ્યું ને કે આરોગ્યનું બજેટ તમે 15,000 કરોડથી વધારીને 20,000 કરોડ અને એમાંય ટાર્ગેટેડ. મને એવું લાગે છે કે પોષણ માટે થઈને ગુજરાત સરકાર જેટલી બધી સજાગ છે એ કદાચ ધીસ ઇઝ સમથિંગ અનપ્રેસિડેન્ટેડ વિચ વોઝ નેવર સીન ઇન ધી પાસ્ટ. તમારે પોષણ માટે દાખલા તરીકે દૂધ સંજીવની યોજના છે તો આપણે ત્યાં સ્ટન્ટેડ ગ્રોથ આપણા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે એમની હાઇટ ઓછી જોવા મળે છે. એ વિદ્યાર્થીઓનું જે બોડી માસ ઇન્ડેક્સ હોય એ ઓછું જોવા મળે છે. તો એને વધારો શું કરવું જોઈએ? તો દૂધમાં ફેટ વધારવાની 1.5% થી વધારીને 4.5% કરવાની. એટલે દૂધ સંજીવની યોજનામાં જે અઠવાડિયામાં 5 દિવસ ફ્લેવર્ડ દૂધ મળે 200 ml તો એ બધાને એ પ્રમાણેનું દૂધ મળે કે જેથી કરીને એમને પોષણ મળે. સાથે સાથે આંગણવાડીમાં જે ધાત્રી અને સગર્ભા માતાઓ છે એમને જે રેશન કીટ આપવાની છે એને માટે થઈને પણ તમારે વિશેષ જોગવાઈ થાય. મધ્યાહન ભોજન યોજના માટે 78 એવા સેન્ટર્સ સરકારે આ વખતે આઈડેન્ટિફાઈ કરે છે કે જ્યાં સેન્ટ્રલ કિચન એક બનશે અને સેન્ટ્રલ કિચનમાંથી ખોરાક બન્યા પછી જેનું કન્સન્ટ્રેશન પોષણ કેટલું વધારવાનું છે એ પછી એ ડિસ્ટ્રીબ્યુટ આજુબાજુના વિસ્તારોમાં થશે. મને એવું લાગે છે કે ક્વોલિટેટિવલી પણ જોવા જાઓ, હાઇજિનિકલી પણ જોવા જાઓ તો આ એક ખૂબ સારો કન્સેપ્ટ છે. એક્સપેરિમેન્ટલ ધોરણે ગુજરાત સરકાર આ વખતે શરૂ કરી રહી છે પણ આ સેન્ટ્રલ કિચન સાથે આવું ડિસ્ટ્રીબ્યુશન હોય તો ઘણી વખત આપણે પેલું મધ્યાહન ભોજન યોજનામાં એકાદ આપણે જે છૂટાછવાયા બનાવવા ક્યારેક જોવા મળતા હોય છે ને, જે આખા જે સ્કીમ છે એના હાર્ડલી 0.5% પણ હોય પણ કે ભાતમાંથી જીવાત નીકળી ને અહીંયા ખીચડી કાચી હતી ને આજે જોવા મળે છે એમાં સેન્ટ્રલ કિચનમાં ધીસ પેરામીટર્સ વિલ બી મેન્ટેન. એટલે આ આખું એ જે ફોકસ છે અને એમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, મને સૌથી વધારે આનંદ એ વાતનો થયો આજે કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કે જેમાં માતાને બ્લડ પ્રેશર હોય, સોજા હોય, ઘણી વખત એના લીધે થઈને ખૂબ મોટી તકલીફ પ્રેગ્નન્સી દરમિયાન થતી હોય તો એવી માતાઓને આઈડેન્ટિફાઈ કરીને આપણે ત્યાં હવે 100% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય. યજ્ઞભાઈ પહેલા આજથી મને ખબર છે 20 વર્ષ પહેલા માડ 60% ડિલિવરી ઇન્સ્ટિટ્યુશનલ, 40% ડિલિવરી ઘેર થતી. એના લીધે થઈને આપણે ત્યાં માતા મૃત્યુ દર એક વખતે 361 હતો. 1 લાખ માતાઓની ડિલિવરી એમાં 361 માતાઓ મૃત્યુ પામતી. આજે એ દર 47. 1 લાખ માતાએ 47 માતાઓના મૃત્યુ થાય. વોટ અ વાસ્ટ ડિફરન્સ. ક્યાં 301 ને ક્યાં 47? એની પાછળનું કારણ આપણે જે અને મને જો લેટેસ્ટ આંકડા જો હમણાં હોય તો એ તો લગભગ 36 ની આસપાસ છે ઇફ આઈ એમ નોટ રોંગ.
તો તમે જોવા જાવ તો એ માતા મૃત્યુ દર માટે પણ આ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી વાળા પેશન્ટને શોધી લાવવાના ના એક જ અડધી મિનિટ લઈ લો. ઇન્સ્ટિટ્યૂટમાં એને 15,000 રૂપિયા માતાને મળે અને 3,000 રૂપિયા આશા વર્કરને મળે. નહીં, એ બાબત સાચી, હું હેમંતભાઈ હું એ જ કહું છું ને, પણ જે પીએચસી CHC માં ડોક્ટરો નથી મળતા, પછી પેલા જે શિક્ષકો નથી મળતા. યજ્ઞભાઈ, એનો છે ને એક કલાકનો આપણે ડિબેટ કરીશું. એના કેટલા બધા મલ્ટી ડાયમેન્શનલ બધા એંગલ છે. હું તમને કહું, ગુજરાત સરકારે એક વખત તો આખા પીડિયાટ્રિશિયન્સની જાહેરાત માટે, દાખલા તરીકે 150 જગ્યા હોય તો ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હોય તો મળ 35 ડોક્ટરો ઇન્ટરવ્યુ માટે આવે. હાઉ કેન યુ ફિલ અપ ધી વેકેન્સીઝ? તમે ઘણી વખત છે ને આપણને એવું થતું હોય છે કે સરકાર નથી ભરતી જગ્યા, પણ ડોક્ટર્સ થયા પછી કયા ડોક્ટર્સ, બહુ ફ્રેન્કલી આ બહુ નિખાલસતાપૂર્વક સ્વીકારવું પડે, આપણા કે આપણા સંબંધીમાં, આપણા જે ઓળખીતા પરિવારોમાં હોય એમાં કોઈનો દીકરો કે દીકરી ડોક્ટર થયા, કયા પરિવારના લોકો પોતાના દીકરા કે દીકરીને અંતરિયાળ વિસ્તારમાં એ સર્વિસ માટે જાય એવું પસંદ હોય છે. બહુ દિલ પર હાથ રાખીને આપણે વાત કરીએ આખી ચર્ચા દરમિયાન. એ નિયોનેટોલોજીસ્ટ હોય, સર્જન હોય, ગાયનેકોલોજીસ્ટ હોય, અને દાખલા તરીકે ના છૂટકે એ સર્વિસ કરવા જતો હોય ને તો 6-12 મહિનામાં એ ક્યાંક ને ક્યાંક ટાઉન લેવલે કે સિટી લેવલે પોતાનું નર્સિંગ હોમ કરીને એ શિફ્ટ થઈ જતો હોય. હવે સરકાર શું કરે? સરકાર પ્રાઇવેટમાં જેટલા તમને સેલરી મળે એ પ્રમાણેના સેલરી આપવા તૈયાર. તમને નોન પ્રેક્ટિસિંગ એલાઉસ કે 5 વાગ્યા પછી તમે તમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકો. ધીસ કાઇન્ડ ઓફ ધી રિલેક્સેશન્સ ધી ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ. પણ તમે તૈયાર ના થતા હો તો ઘણી વખત આપણને એવું થાય કે કેમ ડોક્ટર, અને એટલા માટે જ આયુષ યોજનાને પણ આપણા પીએચસી અને CHC સાથે જોડી છે, જેથી કરીને આપણા આયુષ ડોક્ટર્સ છે, BHMS ડોક્ટર છે, BSM ડોક્ટર, BAMS ડોક્ટર છે, એમની પણ સેવા મળી રહે. મને એવું લાગે છે આરોગ્ય ક્ષેત્રમાં જે પ્રમાણે વાત થઈ છે કે UN મહેતાના લેવલે તમને કાર્ડિયાક ફેસિલિટી તમને રાજકોટમાં પણ મળી રહે, ગાંધીનગરમાં પણ મળી રહે, સુરતમાં પણ મળી રહે, એ પ્રમાણેના સેન્ટર્સ ઉભા કરવાની વાત છે. This is something very helpful to the people. ઘણી વખત આપણે જોતા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં કોઈને હાર્ટ એટેક આવે તો રાજકોટથી અમદાવાદ શિફ્ટ થતું હોય પેશન્ટ. હવે એ જ ફેસિલિટી જો રાજકોટમાં ઊભી થતી હોય તો આઈ થિંક ધીસ ઇઝ અ વેલકમ સ્ટેપ. 300 બેડની હોસ્પિટલ બાવળા પાસે ઊભી થવાની છે, એક 300 બેડની હોસ્પિટલ સુરતમાં કામરેજ પાસે ઊભી થવાની વાત છે. મને લાગે છે કે રૂરલ એરિયા અને ટાઉન લેવલે આ બધા ખૂબ સારા સ્ટેપ્સ સરકારે વિચારેલા છે. અને ભવિષ્યમાં આપણે જોવા જાવ તો આરોગ્યમાં આપણે જે માતા મૃત્યુ દર, શિશુ મૃત્યુ દરમાં જે અચીવમેન્ટ આપણે હાંસલ કર્યું છે એમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળશે. અરે શિક્ષણને લઈને પણ હેમંતભાઈ શું કહેશો? કારણ કે શિક્ષકો પણ નથી. માન્ય મંત્રીશ્રીએ બહુ પહેલા, લગભગ 3-4 મહિના પહેલા વાત કરી કે આપણે 12,000 જેટલા શિક્ષકોની ભરતી માટે, રિક્રુટમેન્ટ માટે, માત્ર કોન્ટ્રાક્ટ બેઝડ શિક્ષકોની વાત નહીં પણ પૂર્ણ સમયના શિક્ષકોની, વિદ્યા સહાયકો કે જે 5 વર્ષ પછી પૂર્ણ સમયના થાય એ પ્રમાણેના 12,000 શિક્ષકોની ભરતીની વાત પણ માનનીય મંત્રીશ્રીએ કરી હતી. એટલે મને એવું લાગે છે કે શિક્ષણ ક્ષેત્રે સરકાર જો આટલું બજેટ ફાળવતી હોય તો એની પાછળ કેપિટલ એક્સપેન્ડિચરની સાથે આ જે લોજિસ્ટિક્સ અને રેવન્યુ એક્સપેન્ડિચર છે એનો પણ સરકારે વિચાર કરેલો જ છે. એટલે શિક્ષકોની ખૂબ મોટા પાયે પ્રમાણમાં ભરતી આવી રહી છે અને એ બધા જે નવયુવાન શિક્ષકો છે એ પણ આ બાબતથી જ્ઞાત છે જ. અરે શિક્ષણ અને આરોગ્યને લઈને તો અત્યારે આપણે બાબત પર ચર્ચા કરી કે અત્યારે તમામ પ્રકારની જે સવલતો રાજ્ય સરકાર દ્વારા અત્યારે આપવી જોઈએ આપવામાં આવે છે, અને સાથે જે એક વિઝન અત્યારે તો જે મૂકવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી, ગરવી ગુજરાત, ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત, આ વિઝનને પણ આપ કઈ રીતે જુઓ છો? તો 5G કન્સેપ્ટ સાથે સરકાર આજે ટર્મિનોલોજી આપી છે. એમાં ગ્રીન ગુજરાતની વાત કરીએ તો મારા ખ્યાલથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર સાયકલ ટ્રેક્સની વાત કરવામાં આવી હતી, અને સાયકલ ટ્રેક્સ આજની તારીખે બી મિસ્ટર ઇન્ડિયા છે ગુજરાતની અંદર. લોકોને સાયકલ આપવાની વાત થઈ હતી. મેં જોયું વડોદરાની અંદર યલો સાયકલ્સના ઢગલા કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આજની તારીખે બી એ ચાલતી નથી. બીજી વસ્તુ છે કે તમે વાત કરી કે ગ્લોબલાઇઝેશનની, તો ગ્લોબલાઇઝેશનની અંદર આપણે જોયું છે કે લોકલ મેન્યુફેક્ચરરને જે સવલતો મળી જોઈએ, ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી એકદમ રો મટીરિયલ છે. તમે અત્યારે જ સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો કે એવરેજ યુનિટ રેટ જે પ્રોડક્શન છે અરાઉન્ડ 3 થી 3.5 રૂપિયા છે, પરંતુ આપણે જોઈએ છે કે દરેકને રેસિડેન્શિયલમાં 8 રૂપિયાની આજુબાજુ પર યુનિટ
કમર્શિયલમાં 12-13 રૂપિયા અને ઇન્ડસ્ટ્રીની અંદર મને એક્ઝેક્ટલી યાદ નથી પણ આટલાની આજુબાજુ જ થશે. તો આટલો પ્રોફિટ માર્જિન સાથે જો સરકાર ઇલેક્ટ્રિસિટી વેચતી હોય અને 3 રૂપિયાની સામે 8 રૂપિયા એટલે 5 રૂપિયાનો નફા સાથે જો સરકાર વેચતી હોય તો પ્રોડક્શન રેટ ઇન્ડસ્ટ્રી વાળાને કેવી રીતના કોમ્પિટિશનમાં ઉભા રહેશે? તો એ બી એક ઘણીવાર પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. ખાસ કરીને હું સરકાર ગ્લોબલની વાત કરતો રૂરલ ઇકોનોમી જે છે તો મારી પાસે સ્પષ્ટ આંકડા છે કે 30 રાજ્યોના ડેટા આપણે લઈએ તો એનું એવરેજ એક્સપેન્ડિચર રૂરલ ઇકોનોમીમાં 6% છે, જ્યારે ગુજરાતના બજેટની અંદર તમે જુઓ સરેરાશ 2.5 થી 3% વધારે નથી. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રે ખૂબ સરસ કીધું કે અર્બનાઇઝેશન વધી રહ્યું છે ને 50% આજે વસ્તી અર્બનાઇઝેશનમાં થઈ ગઈ છે. દ્રષ્ટાંત બતાવે છે કે રૂરલમાંથી લોકો શહેર તરફ આવી રહ્યા છે, પરંતુ રૂરલના પરિસ્થિતિ હજી બી સારા થતા હોય એવું કશે દેખાતું નથી. બેઝિક જે રોજગારના, ખેતીવાડીના કે કોઈ બી પરાગ મીન્સ એ બધા જે પરિબળો છે એની વાત કરીએ તો ત્યાં બી ઘણા કામગીરી હજી કરવાના બાકી છે. તો એક જ વસ્તુ કહીશ આ બધાનો સરવાળો કે ભલે આપણે કહીએ છીએ કે ગ્લોબલાઇઝેશન, પરંતુ જ્યાં સુધી ગ્રાસ રૂટ લેવલ ઉપર એટલે કે રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે કોઈ કોન્ક્રીટ સ્ટેપ્સ નહીં કરવામાં આવે તો ડેફિનેટલી ગ્લોબલ ઇકોનોમી આપણે નહીં પહોંચી વળીએ. અને જ્યારે માર્કેટ ગ્લોબલ માટે ઓપન છે તો ઇન્ટરનેશનલ પીપલ ઇન્ડિયામાં આવીને પોતાના બિઝનેસ કરે છે અને આપણા કરતા બી ઓછા ભાવે, આપણા મેન્યુફેક્ચરર કરતા ઓછા ભાવે જ્યારે વસ્તુ આપી શકતા હોય તો આપણી સરકારે વિચારવાનું રહ્યું. નિકુલભાઈ, સાથે વધુ એક પ્રશ્ન આપણે કે જ્યારે આપણે વિકાસની વાત કરતા હતા અને જે ગામડાઓ સુધી કનેક્ટિવિટી અત્યારે તો જે પહોંચે, લોકો જે અત્યારે તો શહેર તરફ પણ અત્યારે તો આગળ વધી રહ્યા છે, તેમને તમામ પ્રકારની યોગ્ય સુવિધાઓ મળે, જેને અનુલક્ષીને એક નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં 7 જેટલી જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં જે કન્વર્ટ કરવામાં આવશે, એટલે જાહેર કરવામાં આવશે, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, પછી વાપી, આંધ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણનો જે સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આ કોન્સેપ્ટને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે તો ગામડાઓને કનેક્ટ કરવા માટેનો એક કોન્સેપ્ટ અત્યારે સામે આવે છે તેમ? ના, ડેફિનેટલી જ્યારે કોઈ બી શહેરી વિસ્તારનો વ્યાપ વધે તો એના જે આજુબાજુના ગામડાઓ છે એ તમારા મહાનગરપાલિકામાં આવી જાય. અને જ્યારે અમુક મને ખ્યાલથી પરિભાષાઓ છે કે અમુક બધી વસ્તી વધે તો એને આપણે નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનું હોય. અને આજે અમદાવાદ મેટ્રો સિટીના નજદીક છે કે મેટ્રો સિટી તરીકે આઈડેન્ટિફાય છે, કારણ કે એનો વ્યાપ, એનું જે વિસ્તાર છે એટલો બધો વધી ગયો, ત્યાંની વસ્તી એટલી બધી વધી ગઈ છે. કોઈ બી વસ્તુને અપગ્રેડ કરો ત્યારે એના પ્રોસ એન્ડ કોન્સ હોય છે, પરંતુ આપણે જોયું છે કે ગુજરાત સરકારની અંદર જ્યારે બી જે બેઝિક સુવિધા છે, આપણે ઘણીવાર નગરપાલિકાઓના વીજ બિલ ના ભરાવાના લીધે એમના સ્ટ્રીટ લાઇટ્સના કનેક્શન્સ કપાતા જોયા છે, પાણીના કનેક્શન્સ કપાતા જોયા છે. તો આ બધી વસ્તુની અંદર બજેટ એલોકેશન્સના વાત આવે તો ડેફિનેટલી શું કહેવાય, ભલે તમારા ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિનના સરકારની વાતો કરતા હોય, પરંતુ ઘણીવાર આપણે જોયું છે ગુજરાતની અંદર કે લોકોને પોતાના માળખાગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય એના સુવિધાના અભાવ હોય છે. એક બેસ્ટ એક્ઝામ્પલ કોટ કરવા માંગીશ. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ખૂબ જ મોટા ડોર ટુ ડોર કલેક્શનના અંદર ભ્રષ્ટાચાર પાડ્યા હતા, અને ત્યાર પછી બધું ચર્ચા બી થયું અને એના પર કોઈ પણ જાતના ઈડીના ના કોઈ નોટિસ મળ્યા, ના કોઈ પર્ટિક્યુલર કોઈ અવાજ ઉઠ્યો. સભાની અંદર જ્યારે વિપક્ષ દ્વારા ચર્ચા કરવામાં મુદ્દો મૂકવામાં આવ્યો તો એને બહુમતીના જોડે એને ચર્ચામાં ન લેવામાં આવ્યો. તો આ રીતના જે પરિસ્થિતિ ઉદ્ભવે છે તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીને સરકારે વિચારવું જોઈએ કે લોકતંત્રની અંદર તમે ભલે નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવો, પરંતુ એની જે માળખાગત સુવિધાઓ છે કે જે એના રિક્વાયરમેન્ટ છે, વડોદરા શહેરમાં 12 વોર્ડ ઓફિસના 19 વોર્ડ ઓફિસ કર્યા, પરંતુ મહેકમની અંદર જે વધારો થયો એ લોકોની સેવામાં જે રિક્વાયર્ડ લોકો છે હજી બી એના રિક્રુટમેન્ટ નથી થયા. તો આ બધું બી જોવાનું રહ્યું. જેવી રીતના ઇકોનોમિસ્ટ મિત્રએ ખૂબ સરસ વાત કરી કે કેપિટલ બજેટની જોડે જોડે તમારે રેવન્યુ એક્સપેન્ડિચર અને મહેકમ જે છે એ બી ભરવાથી લોકોની જે સુખાકારી અને સુખ સુવિધામાં વધારો થશે તો એ સરકારની પ્રાથમિકતામાં કશે દેખાતું નથી એવું લાગે છે. અને સ્માર્ટ સિટીની આપણે ખાલી એક છેલ્લી જોગવાઈની વાત કરી લઉં કે મારા માનનીય વડાપ્રધાને ખૂબ સરસ રીતે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ગુજરાતને આપ્યા, પરંતુ મારા જે શહેરો છે જેને સ્માર્ટ સિટીના એલોકેશન મળ્યા છે હજી બી કોઈ જગ્યાએ સ્માર્ટ હોય એવું દેખાતા નથી.
હેમંતભાઈ, ચલો સ્માર્ટ સિટીને લઈને તો તમે જવાબ આપજો. પહેલાં સૌથી પહેલો મારો, એટલે આમ તો 2-3 સવાલ છે મારા. પહેલાં નિકુલભાઈનો જવાબ આપ આપી દો 1 જ મિનિટમાં, હું પછી બીજા 1-2 સવાલ પૂછી લઉં. આપણે જોઈએ ને તો યજ્ઞભાઈ, દરેક ટ્રાફિક સિગ્નલ પરના જે સીસીટીવી કેમેરા છે, દરેક વિસ્તારમાં જે પ્રમાણેના સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે, BRTSની આખી જે પ્રમાણેની આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો જે પ્રમાણેની વ્યવસ્થા થઈ છે, સાથે સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જે એનું એક્સપાન્શન છે, એ તમે જુઓ તો આ બધા જે સૂચકાંકો કહેવાય સ્માર્ટ સિટી સાથેના, એ તમે જુઓ તો આખી અમૃત યોજના જે આ બધા જ સિટીઝને માટેના એલોટમેન્ટની સાથે એને સ્માર્ટ સિટી કરવા એનું, અને ડિજિટાઇઝેશન. તમે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની જ વાત કરું તો 155-303 નંબર ઉપર તમે વોટ્સએપ પર તમારી પોતાની કમ્પ્લેન ઇમેજ સાથે તમે અપલોડ કરી શકો, અને એ એટલી સરસ સિસ્ટમ છે. મને તો આઈ હેવ પર્સનલી એક્સપિરિયન્સ ઇટ. જો ખરેખર તમે જોવા જાઓ તો દર્શક મિત્રોને તમે એવું કહો ને કે ઘણી વખત હવે તો કોર્પોરેટર મિત્રો સુધી એમને હેરાન પરેશાન કરવાની જરૂર ના પડે ને, એ પ્રમાણેની કોર્પોરેશને વ્યવસ્થા ગોઠવેલી છે. ફીડબેકમાં તમારા સામેથી ફોન આવે છે, સાથે સાથે તમને એ પણ પૂછે છે કે તમારી કમ્પ્લેન્ટ તમારી રિઝોલ્વ થઈ કે નહીં. એટલે મને લાગે છે એક જવાબ મને આપી દો 10 સેકન્ડ, સોરી 30 સેકન્ડમાં. પછી મારે એક કિશોરભાઈને એક પ્રશ્ન પૂછવો છે. એટલે પ્રવાસન ઉપર આ વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભાર મૂક્યો છે, કઈ રીતે આપ જુઓ છો? ખૂબ સરસ વાત કરી યજ્ઞભાઈ. તમે કદાચ આ મુદ્દો ના ઉઠાવ્યો તો મારા મગજમાંથી નીકળી જાત. પણ ગુજરાતની જનતા જે મુદ્દે ખરેખર ભાવ વિભોર થાય, અયોધ્યામાં સરકારે, ગુજરાત સરકારે જમીન મેળવી લીધી ગુજરાત ભવન ત્યાં નિર્માણ કરવા માટે, અને 150 કરોડ રૂપિયા એને માટે ફાળવેલા છે. અને આ વખતે એ ઇમારત ત્યાં બંધાય એને માટે તેને શરૂઆતના 10 કે 11 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મને એવું લાગે છે કે સૌથી વધારે આનંદનો વિષય છે કે અયોધ્યામાં ગુજરાતીઓને આપણું જેમ દિલ્હીમાં ગુજરાત ભવન છે એવું એક સરસ ગુજરાત ભવન આપણને મળશે. એ ખૂબ આનંદનો વિષય છે. સાથે સાથે જે પ્રમાણે દ્વારકા, બેટ દ્વારકા વચ્ચેનો કેબલ સ્ટેટ બ્રિજ એ લગભગ પૂર્ણ થવાના આરે છે, એની ખૂબ સરસ વાત કરી છે. અને બધા જ જે રિલિજિયસ કોરિડોર છે, આપણે ગીર સોમનાથમાં જે પ્રમાણે હમણાં એન્ક્રોચમેન્ટ દૂર કર્યા પછી ઇવન ત્યાંનો જે વોકવે જે પ્રમાણે બન્યો છે, સી ફ્રન્ટ તમે જુઓ, સાથે સાથે દ્વારકામાં જે પ્રમાણેનું અપગ્રેડેશન છે, પાવાગઢનું ખૂબ સરસ રિનોવેશન, આપણે જોઈએ તો આપણના હૃદયને સંતોષ થાય તે પ્રમાણેનું ખૂબ સરસ રિનોવેશન પાવાગઢમાં થયું છે. અને એ જ રીતે તમે અહીંયા અંબાજીમાં તમે જુઓ, ટુરિઝમમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દોરડો સાહેબના નરેન્દ્રભાઈના પરિકલ્પનાઓ હતી, અને દોરડો આજે યુનેસ્કો દ્વારા તમારે આઈડિયલ હેરિટેજ વિલેજ તરીકેનો પુરસ્કાર પામે. મને એવું થાય છે કે એનાથી ઉત્તમ કોઈ બાબત. ઓકે અમનભાઈ, આપને રોકવા માંગુ છું. છેલ્લો મેપ ઉપર વર્લ્ડ સ્ટેજ પર છે. બિલકુલ છેલ્લો પ્રશ્ન કિશોરભાઈ, થોડો મને ટૂંકમાં જવાબ આપજો, કારણ કે મારી જોડે બહુ જ સમય ઓછો છે. ભારતના વિકાસમાં અને જીડીપીમાં પણ ગુજરાતનું સ્થાન ક્યાંક મહત્વનું કહી શકાય, કારણ કે જે બેરોજગારીનો દર, ચલો આપણે જ્યારે કમ્પેરિઝન કરવા જઈએ અન્ય સ્ટેટની સરખામણીએ થોડોક ક્યાંક ઓછો છે, ઇવન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની પણ દ્રષ્ટિએ. શું લાગે છે ગુજરાતની પરિસ્થિતિ આખા જ્યારે ભારતની વાત કરીએ તો એના કમ્પેરમાં, આ બધા જ સ્ટેટની કમ્પેરમાં ક્યાંક થોડીક યોગ્ય છે? બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં જોવા જાવ તો આપણે ઓવરઓલ બહુ આગળ છે, અને ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે, એમાં નવાઈ નથી. કેમ કે ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં પણ તમે જો બિઝનેસમેન જુઓ કે કયા ધંધાદારી રોજગારી આપતા કે રોજગારી દાતા છે બિઝનેસ ઉદ્યોગો, એ મોટા ભાગે ગુજરાતીઓના પાવામાં છે. આજે મહારાષ્ટ્રમાંથી ગુજરાતી નીકળી જાય ને તો મહારાષ્ટ્ર ખાલી છે. ઓકે, એટલે એ તો છે. પછી અદાણી અંબાણી પણ આપણા ગુજરાતી છે, એટલે એમાં એ ઉન્નત નથી. ગુજરાત એ એન્જિન, ભારતનું ગ્રોથ એન્જિન છે, અને હજુ નજીકના ભવિષ્યમાં રહેવાનું છે. કેમ કે એમાં સરકાર તો પોતાની જાતે માળખાકીય સુવિધા અથવા એક વાતાવરણ પ્રોવાઈડ કરે છે, પણ જે મૂળ વસ્તુ છે એ આપણા ગુજરાતીઓના લોહીમાં છે, અને લોહીમાં છે રિસ્ક લેવાનું અને ધંધો કરવાનો. ઓકે, હવે એ રિસ્કની કેપેસિટીને સપોર્ટ કરવા માટે સરકારે સગવડ પ્રોવાઈડ કરવી છે, જે સરકાર કરે છે એના કારણે આગળ ચાલે છે. એટલે એમાં નથી, એટલે એ ચાલવાનું છે.
બિલકુલ 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 આપણે એક હેમંતભાઈને એક વાત પૂછી લઉં. હેમંતભાઈ, જી, જે જી. આપણે ટુરિઝમની વાતો કરીએ છીએ ને, એવો જ એક ટુરિઝમ પ્લેસ હમણાં હું વિઝિટ કરવા ગયો હતો અને શોધતા મને માંડ મળ્યું. એ હતું લોથલ. અમદાવાદથી નજીકમાં છે. હવે એક સમયે તમે લોથલને જે રીતે માર્કેટ કર્યું હતું ને આખું ઊભું કર્યું હતું, અને અત્યારે ત્યાં જાઓ તો તદ્દન ખાલી પડ્યું છે. બિલકુલ બીજું, અમદાવાદની અંદરનો ટુરિઝમ પ્લેસ આપણું સાયન્સ સિટી. કિશોરભાઈ, ત્યાં લોથલમાં ખૂબ સરસ મેરીટાઈમ મ્યુઝિયમ થવાનું છે, વર્લ્ડ ક્લાસ. એ મેં વાત કરી. વર્લ્ડ ક્લાસ મેરીટાઈમ. એ થવાનું છે ને હેમંતભાઈ. અરે પણ એટલે નરેન્દ્રભાઈ જે કહે છે એ કરે જેવું યજ્ઞભાઈ તમને ને મને ખબર છે, એ ક્યારેય હવામાં વાત નથી કરતા. નો સાયન્સ સિટી તમે જાઓ, વર્લ્ડ ક્લાસ મેરીટાઈમ મ્યુઝિયમ લોથલમાં આપણે કરવાના છે, અને ધીસ વિલ બી અ રિયાલિટી. આપણું આ સાયન્સ અને- સિટી દાખલા તરીકે કહ્યું કે મહાત્મા મંદિર થયું, તો જ્યારે સાહેબ કહેતા હતા ત્યારે બધા એવું કહેતા હતા કે આ બધી વાતો છે. હવે તમે આજની તારીખમાં જુઓ, ધીઝ આર રિયાલિટીઝ. લોથલનું મેરીટાઈમ મ્યુઝિયમ ઇઝ અ રિયાલિટી. આજથી 2 વર્ષ પછી આપણે ડિબેટમાં ચર્ચા કરીશું યજ્ઞભાઈ. એટલે ક્યાંક અત્યારે આ સવાલ એ જ છે કે જ્યારે ગુજરાતના બજેટને લઈને વાત કરી રહ્યા છે, ઘણું મહત્વનું બજેટ છે, ઘણા બધા પ્રશ્નો પણ છે, પણ હવે તેની સાથે જોવાનું એ છે કે જ્યારે આ 3,32,465 કરોડનું બજેટ તો મૂકવામાં આવ્યું છે, એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે અને કેવી રીતે થશે તે તો આવનારો સમય જ બતાવશે. સાથે હેમંતભાઈ, નિકુલભાઈ અને કિશોરભાઈ, આ ત્રણે આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો.